તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર ઉમંગ. હવે મિત્રો આજના વિડીયોની અંદર ફટાફટ મારે તમને માહિતી આપવાની છે, કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો છે તેની તારીખ જાહેર થઈ ગઈ છે. તેની વચ્ચે તમે જાણો છો, જો તમને ના ખ્યાલ હોય તો હું તમને આ વિડીયોમાં ફટાફટ માહિતી આપવાનો છું તારીખ વિશે, અને તમારે 2-3 એવી વસ્તુઓ જે છે તે અત્યારે તાત્કાલિક કરાવી નાખવી પડશે, નહીતર મિત્રો હપ્તાથી જે છે તે તમે વંચિત રહી જશો. તો મિત્રો એક શું પોઈન્ટ છે બધા જ ફટાફટ વિડીયોની અંદર મિત્રો આપણે કવર કરવાના છે, કારણ કે મિત્રો આ વિડીયો આપણે ઉતાવળમાં રેકોર્ડ કરીએ છીએ, કારણ કે હપ્તાની તારીખ આવી ગઈ છે અને હવે આ હપ્તો જે છે તે આવનારી 1 દિવસની અંદર, એટલે કે ગણતરીની કલાકો બાકી છે જેની અંદર તમારા ખાતામાં હપ્તો આવી જવાનો છે. પરંતુ તમે એવા શું કામો છે જે કર્યા હશે તો જ તમને હપ્તો મળવાનો છે, અને હજુ પણ ટાઈમ છે. તમારી જો એ વસ્તુ બાકી હોય તો તાત્કાલિક કરાવી નાખજો, નહીતર તમે હપ્તાથી વંચિત રહી જશો. તો ચાલો મિત્રો ફટાફટ વિડીયોની અંદર જે છે તે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. જો તમે બીજી ચેનલ ઉપર તારીખો જાણી લીધી હોય તો મિત્રો વિડીયો બંધ કરીને જતા ના રહેતા, કારણ કે 2-3 એવા પોઈન્ટ્સ છે કે જે તમારે કવર કરવા પડશે. એ વસ્તુ તમે કરેલી છે કે નહીં, અને હપ્તો તમને કઈ રીતના મળશે, લિસ્ટ પણ જાહેર થયું છે, તો એ લિસ્ટ જોતા પણ હું તમને શીખવાડીશ, અને જો એ લિસ્ટમાં તમારું નામ હશે તો જ એ હપ્તો તમને મળવા પાત્ર થશે, નકરી હપ્તો મિત્રો તમને મળવાનો નથી. તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર સીધા મિત્રો આપણે વેબસાઇટ ઉપર જઈએ. અહીંયા હું તમને દેખાડી રહ્યો છું સ્ક્રીન ઉપર માહિતી આપીને બધી. તો મિત્રો અહીંયા આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે મિત્રો હપ્તા મળે છે તેની ઓફિશિયલી જે વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરીએ, અને આપણે મિત્રો વેબસાઇટ ઉપર જશું એટલે હું તમને તારીખ અહીંયા ચેક કરીને દેખાડી રહ્યો છું કે કઈ તારીખે આ હપ્તો જે છે તે મિત્રો આવવાનો છે પીએમ કિસાન યોજનાની અંદર. તમે પણ મિત્રો તમારા મોબાઈલ ફોનની અંદર આ હપ્તો જોઈ શકો. તમારે જસ્ટ ગૂગલ ઉપર જઈને પીએમ કિસાન સર્ચ કરવાનું છે, ત્યાર પછી જે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયા મિત્રો ક્લિક કર્યા પછી અહીંયા તારીખ વિશે જે છે મિત્રો માહિતી આવી રહી છે. તો મિત્રો હપ્તો જે છે તે તમારા ખાતામાં આવવાનું છે 19 તારીખે, 19/11/2025, 19 નવેમ્બર 2025 બપોરે 12 વાગે હપ્તો જે છે તે તમારા ખાતામાં જમા થઈ જશે. હવે મિત્રો માહિતી જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાની જે છે તે નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી હતી. બિહારની ચૂંટણી જીત્યા પછી મોદીજી જ્યારે મિત્રો ત્યાં ગયા હતા બિહાર પ્રવાસે, ત્યારે માહિતી આપી હતી 2000 રૂપિયાના હપ્તાને લઈને. 19મો હપ્તો જે છે તે મિત્રો તમને અહીંયા દેખાડી દઈએ તો ખાસ કરીને પીએમ કિસાન યોજનાની અંદર દેખાડી રહ્યું છે કે 19 નવેમ્બર 2025 રોજ મળવાનો છે. તો તારીખ વિશે તો માહિતી મળી ગઈ, અને તમે પણ જાણો છો 2025 આજે છેલ્લો હપ્તો છે આવતો. હવે મિત્રો નવું વર્ષ 2026 આવી જશે, અને અહીંયા હું તમને તારીખ દેખાડવા માંગુ છું. અહીંયા તમે જોઈ શકો તારીખ, અહીંયા 19 તારીખ જે છે તે મિત્રો માર્ક કરીને અહીંયા દેખાડવામાં આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો મિત્રો કે 19 તારીખની અંદર જે છે તે આ હપ્તો આવી રહ્યો છે પીએમ કિસાન યોજનાનો. તો હવે આ જે 19 તારીખ હપ્તો આવી રહ્યો છે તેના વિશે હું તમને ફટાફટ 2-3 વસ્તુ દેખાડી દઉં. તો મિત્રો અહીંયા તમે કઈ રીતના ચેક કરી શકશો કે હપ્તો તમને મળશે કે નહીં. તો મિત્રો જે તમે ફોન તમારી અંદર હોય તો મિત્રો તમને દેખાડી દો, ફોનની અંદર તમારે પીએમ કિસાન યોજના એવું લખવાનું છે ગૂગલ ઉપર, એટલે જે વેબસાઇટ આવશે ત્યાં જઈને તમે તમારું બેનિફિશિયરી સ્ટેટસની અંદર જઈને ચેક કરી શકશો. તમારો મોબાઈલ નંબર તમે નાખશો એટલે અહીંયા દેખાડી દેશે કે હપ્તો તમને મળશે કે નહીં, કારણ કે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને હવે મિત્રો જે છે તે ગણતરીની કલાકો બાકી રહેશે. તો જો તમે કેવાયસી ના કર્યું હોય મિત્રો તો એ અત્યારે જ કરાવી લેજો, કારણ કે હવે તમારી પાસે માત્ર 1 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે, અને હવે કેટલીક ગણતરીની કલાકો બાકી છે. તો જે પણ લોકોએ કેવાયસી નથી કરાવ્યું એ લોકો તાત્કાલિક જે છે તે અત્યારે કરાવી લે, કે જેથી તમને હપ્તો જે છે તે મિત્રો આવનારો મળવા પાત્ર રહે. બાકી મિત્રો 2-3 વસ્તુ મારે તમને બીજી પણ જણાવવાની છે. જેમ કે જો તમને ગયો હપ્તો ના મળ્યો હોય 20મો, તો હવે આ મિત્રો 21મો હપ્તો છે. તો જો તમને ગયો 20મો હપ્તો ના મળ્યો હોય તો હવે જે આ 21મો હપ્તો છે તમને 20મો અને 21મો સાથે 4000 રૂપિયાનો મળશે. બાકી જો તમને છેલ્લો હપ્તો મળ્યો હોય 20મો, તો આ હપ્તો તમને 21મો જે છે તે માત્ર ને માત્ર 2000નો જ મળશે. તો મિત્રો આ તો મેં તમને માહિતી આપી દીધી હપ્તાને લઈને. હવે જેવો મિત્રો હપ્તો જાહેર થશે 19 તારીખે બપોરે, તો મિત્રો હું એના ઉપર પણ એક વિડીયો લઈને આવીશ, જેમાં હું તમને જણાવીશ કે કઈ રીતે મિત્રો હપ્તો મળ્યો કે નહીં ચેક કરી શકશો, કારણ કે મેસેજ ઘણી વખત મોડા આવતા હોય છે. તો મિત્રો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, ખેડૂત પોર્ટલ ચેનલને. હપ્તાને લગતી પળે પળની અપડેટ જે છે તે આ ચેનલના માધ્યમથી હું તમને આપતો રહીશ. અને બીજી માહિતી એ છે કે જેવો હપ્તો આવશે તો મિત્રો હું તમને માહિતી પણ આપીશ, વિડીયો બનાવીશ અને દેખાડીશ કઈ રીતના હપ્તો મળ્યો કે નહીં, તાત્કાલિક ચેક કરી શકો, મેસેજની રાહ નહીં જોવી પડે. અને બીજા નંબર ઉપર હું તમને માહિતી આપવાનું છું કે જો તમને હપ્તો ન મળે તો આગળ શું પ્રોસેસ કરવાની છે કે જેનાથી તમને હપ્તો મળી જાય આગળ. તો મિત્રો એ બધી પ્રોસેસના પણ વિડીયો આપણે આ ચેનલ ઉપર આવતા રહેશે રેગ્યુલર. તો મિત્રો ચેનલની અંદર તમારે સબસ્ક્રાઇબ કરીને રાખવાની છે ચેનલ. હવે મિત્રો હપ્તાની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. હવે મારે તમને છેલ્લે 1 મિનિટની અંદર કામની વાત કરવી છે, કામની માહિતી આપવી છે ફટાફટ, કે જે સહાય પેકેજ જાહેર કરી છે સરકારે 10,000 કરોડની. તો ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે તેમણે મિત્રો ફોર્મ ભર્યા હશે. તમને મિત્રો ના ખબર તો જણાવે કે દિવાળી પછી 5 દિવસની અંદર જે કમોસમી વરસાદ પડ્યો અને જે નુકસાન થયું કરોડો રૂપિયાનું, તેના માટે સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, જેમાં સરકાર ખેડૂતોને જે છે તે વીઘા દીઠ અને હેક્ટર દીઠ પૈસા આપી રહી છે, જેમાં હેક્ટર દીઠ 22,000 રૂપિયા મળશે અને વધુમાં વધુ તમે 44,000 રૂપિયા મેળવી શકશો એ સહાયથી. એની અંદર મિત્રો એક પ્રોબ્લેમ આવી રહી છે
ખેડૂતો જામનગરનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂતો જ્યારે ફોર્મ ભરવા જાય છે VCAની કચેરીએ, કારણ કે ખેડૂતોને ફોર્મ ભરતા આવડતું નથી, તો ત્યારે મિત્રો એ પ્રોબ્લેમ આવી રહી છે કે ખેડૂતોને જે છે તે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે તમારો વેરો બિલ નહીં ભર્યું હોય, એટલે કે વેરો નહીં ભર્યો હોય તો તમારી યોજનાની અંદર તમને પેકેજમાં લાભ નહીં મળે. તો મિત્રો આવું પણ થઈ રહ્યું છે, તો તમારે ખાસ મિત્રો એ બધી વસ્તુઓ ધ્યાનથી કરીને રાખવી કે જેનાથી તમને સહાય સીધી મળી જાય. બાકી જેને સહાય વિશે નથી ખબર તો મિત્રો 14 થી 29 તારીખની વચ્ચે તમે ફોર્મ ભરી શકશો. 14 નવેમ્બર 2025 થી 29 નવેમ્બર 2025, 15 દિવસનો ગાળો છે. 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું છે દિવાળી પછી જે કમોસમી વરસાદ પડ્યો એને લઈને. જો તમને ફોર્મ ભરતા નથી આવડતું, કોઈ વસ્તુની ટેન્શન લેવાની નથી. તમારી પાસે ફોન લેપટોપ હોય તો તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને વેબસાઇટનું ફોર્મ ભરી શકશો. તમારી પાસે નથી કોઈ વસ્તુ, તમને ફોર્મ ભરતા નથી આવડતું, તો તમે તમારા નજીકની VCA VLAની કચેરીએ જજો, એટલે કે જે મિત્રો મંત્રી લોકો ફોર્મ ભરતા હોય છે ત્યાં જઈને પણ તમે ફોર્મ ભરાવી શકો. અને મિત્રો હર્ષસંઘવીએ એવું પણ જણાવ્યું છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવવી જોઈએ ફોર્મ ભરવાની અંદર. તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવો જોઈએ. તો મિત્રો એ સખ્ત પાલન થઈ રહ્યું છે. ચાલો મિત્રો હવે આજ માટે આટલું જ રાખીએ છીએ. ફટાફટ મિત્રો વિડીયો બનાવી આપ્યો મેં તમને તારીખોને લઈને. હવે હપ્તો આવશે ત્યાર પછી સીધો આપણે આ ચેનલ પર વિડીયો આવી જશે. એ વિડીયો ખૂબ જ કામનો રહેશે, ચેક કરજો. બાકી મિત્રો મળતા રહેશો આવી રીતના. ફરી એકવાર રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.